ભગવાન મને તમને આપવામાં વિચાર નથી કરતા, ઈ ગણતરી નથી કરતા, પછી આપણે શું કામ ગણતરી કરવી? દરેક સમયે જે પરિસ્થિતિમાં હોઈએ બસ ભગવાનનું નામ લેતા રહીએ તો પરમાત્મા ક્યાંક ને ક્યાંક રાજી થઈ જશે. બાકી ગમે એટલી સત્તા કે ગમે એટલી સંપત્તિ હશે ને, જ્યાં સુધી મારા ને તમારા જીવનમાં પરમાત્મા નહીં આવે ત્યાં સુધી જીવન જીવવાનો આનંદ નહીં આવે. કારાગૃહમાં દેવકીજીને પણ જ્યાં સુધી પરમાત્મા શરીરમાં નહોતા આવ્યા ત્યાં સુધી એક જ વાતનું દુઃખ હતું. કંસ બહુ અભિમાની છે, મારા 6 દીકરાઓને મારી નાખ્યા, 6 દીકરાઓની હત્યા કરી નાખી. ભગવાન શરીરમાં નહોતા આવ્યા ત્યાં સુધી દુઃખ હતું, પણ જેવા પરમાત્મા આવ્યા બધું દુઃખ ભૂલાઈ ગયું. અને કાલે પણ કીધું હતું કે આ કથા મંડપમાં બેસી અને જો જીવનનું બધું દુઃખ ભૂલાઈ જતું હોય ને તો તમારી જાતને ભાગ્યશાળી માનજો. કદાચ ઘરના રૂમમાં એસીમાં બેસીએ તો બહારનો તાપ નહીં લાગતો હોય, પણ આ કથા મંડપમાં આવીને અંદરનો તાપ દૂર થઈ શકે.